આજે કાર્તિક વદ છઠ છે, ગુરુવાર છે, તારીખ 21/11/2024 વર્ષ છે. આ એક મહત્વનો પ્રશ્ન છે 65મા વચનામૃતમાં. પરમાનંદ સ્વામી શરણપ્રકાશ સારાને પૂછ્યું છે, સુષુમ્ના નાડી તે પહેલે દેહની માલિકોરે કેમ રહે છે ને દેહથી બારે કેમ રહે છે? પ્રશ્ન આટલો જ હતો સુષુમ્ના નાડીનો. પણ મહારાજે સરસ કારખાનું બતાવ્યું. મહારાજ કે એમાં એવું છે, સુષુમ્ના નાડીની એટલા પૂરતી વાત નથી, પણ જેથા પિંડે તથા બ્રહ્માંડે. પિંડમાં જે છે તે બ્રહ્માંડમાં છે. અહીં જો વિષય નહીં જીતાય તો ત્યાં નહીં પહોંચાય. પૃથ્વીનો વિષય છે ગંધ. જો ગંધ અહીંયા તમે જીતી નહીં શકો તો પૃથ્વીમાં રહેશો. પ્રશ્ન એ છે, ગંધ તમારથી નહીં જીતાય. સારી ને નરસી ગંધ બધી સરખા ન લાગે. તમને એમ લાગે સુગંધમાં બહુ તમને આસક્તિ લાગતી હોય તો આ પૃથ્વીથી આગળ નહીં જવાય. પૃથ્વી જળ રસની આસક્તિ નહીં છૂટે, ખાવા પીવાની આસક્તિ નહીં છૂટે. શરીરમાં ખાવું એ જરૂરી છે. શરીર અનાજ વગર ચાલતું નથી, કે કોઈ ખોરાક વગર શરીર ચાલતું નથી. એનો અર્થ છે કે તમે ખાઓ છો તો આસક્તિથી ખાઓ છો કે શરીરને નભાવવા માટે ખાઓ છો? એક તો જીવવા માટે ખાવું અને બીજું ખાવા માટે જીવવું. બે વસ્તુ છે. મોસ્ટ ઓફ લોકો ખાવા માટે જીવે છે. તમે જોતા હશો ચારે બાજુ હોટલો ને આ ને તેને બધું ભરચક હોય છે. મોસ્ટ ઓફ લોકો ખાવા માટે જ જીવે છે. તો એ જીવન ના કહેવાય. એ પશુ શું કરે છે? પશુ આ જ કરે છે. શું કરે છે? એના કરતાં પશુ સારા છે આપણા કરતાં. આપણે તો ખાવા માટે જીવીએ છીએ અને પાછું 7 પેઢીનો સંગ્રહ કરીએ છીએ. પશુ કોઈ સંગ્રહ નહીં કરતું. પશુ પોતાની રીતે જ, અને પશુ સમયનું અનુસંધાન રાખે છે. સિવાય કે બીમાર ન હોય તો સૂર્યોદય થાય એટલે પશુ ઉઠી જ ગયા હોય. બધા ગાયો પોતાની રીતે. એને કંઈ બે કોન્ટ્રાક્ટ નથી લીધો કે મારે આટલી જગ્યાએ ફરવું છે. બસ એ પોતાના આવશ્યકતા ઉપર જીવે છે. ગમે એટલો ઢગલો ઘાસનો પડ્યો ખાઈ લીધું, પૂરું થઈ ગયું. પછી એ ઢગલાને અડે નહીં, પછી ભૂખ્યું થાય ત્યારે. અને માણસની આસક્તિ છૂટતી નથી. આ તકલીફ છે. એમની એને ઢગલાની વિશે આસક્તિ એ નહીં, તેથી રવાનું થઈ જાય કે આ મારો ઢગલો છે ઘાસનો, હું ચક્રો માર્યા કરું. એવું ગાયો ભેંસો નહીં કરે, પશુ નથી. પક્ષીઓનું પણ એવું છે. એટલે જ્યાં સુધી રસની આસક્તિ નહીં છૂટે ત્યાં સુધી જળ તત્વથી બહાર નહીં જઈ શકો. આ 8 આવરણ મહારાજે બતાવ્યા કે 8 આવરણ છે, એને ભેદવા પડશે. પેલું ગંધની આસક્તિ જીતવી પડશે, પછી રસની આસક્તિ, કારણ કે પૃથ્વી પછી જળ આવે એટલે જળથી ગંધની રસની આસક્તિ છે, એ આસક્તિ છોડવી પડશે. મેં 1-2-4 દિવસ પહેલાં દર્શન મલાઈ દોશીનું દર્શન આપ્યું. ઉપલેટાના મલાઈ દોશી ને તે દૂધણાની તકલીફ હશે એટલે એને ડુંગળી ખાધી. તો મહારાજ લઈ ગયા અને મેરુ પર્વત પર મૂકી દીધી દોશીને. હવે મેરુ પર ટોચ ઉપર મૂકી, એવા સુસવાટા પવનના આવે ભાઈ, ગાભા નીકળી જાય એવા પવન આવે, અને આ દોશી હેરાન થાય. મહારાજ ત્યાંથી ભક્તોને લઈને જાય. દોશી રાડો પાડે, મહારાજ મને લઈ જાઓ. મહારાજની સેવા ઘણી કરી હતી. બ્રશમાં આસક્તિ ના છૂટી, ડુંગળી ઇત્યાદિ લસણમાં આસક્તિ ના છૂટી. તે મહારાજને બધા ભક્તો કે મહારાજ આ દોશી રાડો પાડે છે. મહારાજ કે એને ગંધ કાઢવા મૂકી છે, 6 મહિના રાખવાની છે, પછી લઈ જશો. બોલો, તો નહીં હોય તો તમે તે તમારું આવરણ, જો આસક્તિનું આવરણ હશે તો જળથી બહાર નહીં નીકળી શકો. વાયુ, પૃથ્વી, જળ, તેજની આસક્તિ, જોવાની આસક્તિ. નેત્રથી શું જોવાય? દેવાય. નેત્રથી તેજ જોવાય. તો તેજની આસક્તિ, એમાં સ્ત્રી પુરુષની ગમે તે વસ્તુ હોય, સારી નરસું પદાર્થ હોય, એ તેજની આસક્તિ તમારે છોડવી જ પડશે. જોવાની આસક્તિ જોવી પડશે. રૂપની તેજ એટલે રૂપની આસક્તિ છોડવી પડશે. જ્યારે સારો ને નરસો રૂપ એક જ સરખો લાગે ત્યારે મહારાજ કે કાંખના મોડા કયો મોટો નાનો. એવી રીતે જ્યારે સમદ્રષ્ટિ, સમલોચન, સમકાંચન, સમલોષ્ટ થઈ જાય તો જાણવું કે હવે ધીમે ધીમે આને થઈ જાય. ન થાય એવું કોઈ વસ્તુ નથી. કરત અભ્યાસ સુમતિ હોત નિશાન. અભ્યાસ કરતા કોઈ વસ્તુ એવી નથી કે તમે ના પહોંચી વળો. બસ આને જીતો. એક પછી એક આવરણ ટાળો. રૂપનું આવરણ ટાળો. ગમે તેવું રૂપ હોય તો એક જ માનવાનું કે અંતે નાશવંત જ છે.
રૂપ દેખાય છે સારું. ઘણા દ્રષ્ટાંતો સ્વામી રામાનંદ સ્વામીને વખતમાં એક ભાઈની દ્રષ્ટિ સ્ત્રી ઉપર પડતી હતી, તો રામાનંદ સ્વામી જુલાબની ગોળી આપીને કોઈ આ ભરી રાખજે. પછી પેલા 15 દિવસ પછી આવી ત્યારે પેલી બેન કહો તમે આવા થઈ ગયા, તમે આવી થઈ જઈ, તો કે હા એ તારું રૂપ રાખ્યું છે, એ રૂપ ભરી રાખ્યું આપ્યું, લે આ તારું રૂપ. એમાં આસક્તિ થાય? ખાય કોઈ દિવસ આસક્તિ? ઘણા સમય પહેલાં એક મીના હકીકતમાં બનેલી, ખોટી નહીં. નોકરી કરે, સ્ત્રીએ નોકરી કરે ને પુરુષે નોકરી, એકબીજાને કોઈ સંબંધની ગાડીમાં બેસે અને પેલો પુરુષ સ્ત્રીને જોયા કરે. એ તમને ખબર પડી જાય કે આ રૂપ જેવું નથી, તો તમને ઓરિજિનલ ખબર પડી જાય કે આ રૂપ ગંધાતું છે, આમાં કાંઈ લાભ નથી. ઓરિજિનલ તો ભગવાનના સ્વરૂપમાં લાભ છે, તો તમે એમાં આસક્તિ ના કરો. તો દરરોજ જોયા કરે. પછી એક દિવસ સાહસ કરીને કહ્યું કે મને તમારા પ્રત્યે પ્રીતિ છે, સ્નેહ છે, તો તમે મારી સાથે સંબંધ જોડશો, મારી સાથે લગ્ન કરશો? એમ તો કે મારામાં તમને એવું શું દેખાણું? એમ સ્ત્રી હોશિયાર હતી. મારામાં તમને શું દેખાણું? તો કે તમારા દંત પંક્તિ છે એ મને બહુ ગમે છે, ને તમારી કેસાવલી એટલે વાળ ગમે છે. પણ ખરેખર સ્ત્રીને તો દાંત હતા નહીં, ને ચોકઠું નાખ્યું હતું એટલે કાઢીને બતાવી દીધું, લે લઈ જા. અને માથામાં વિંગ હતી, એ ઉતારીને આપ્યું, લે લઈ જા. ઊભો રહે, ઊભો રહે. એ ભણનો દીકરો ભાગ્યો ત્યાંથી, તો ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે, હું એ જ છું, હું હજી બીજી નથી, હું એ જ છું, ઊભો રહે. બસ એટલું સમજાઈ જાય, આ ગંધ સમજાઈ જાય, એટલું જ માથે રૂપ સમજાઈ જાય કે રૂપમાં આવું છે, ઓરિજિનાલિટી છે. ત્યારે ગમે તેવી સ્ત્રી હોય અતિશય રોગિષ્ઠ થઈ જાય. તમે કોરોના કાળ જોયો હશે. કોરોના કાળમાં પતિ પત્નીને ચાહતી હતી, પત્ની પતિને ચાહતી હતી, મા બાપને ચાહતા હતા, બધું ચાહતા હતા. અહીંયા મૂકવા માટે આવે ને ખબર પડે કે કોરોનો પતી ગયું, એના બાપનું બિસ્તરું ન ઉપાડે, બેગ ન ઉપાડે, એને રૂમમાં મૂકવા ન જાય. પ્રીતિ તો આવી છે ને માણસને. પ્રીતિ કેવી છે? એ તારો બાપ છે, તને મોટો કર્યો છે. હતા બધા સારા માણસો હતા કે તનતોડ મહેનત પોતાના દેહ પ્રાણ તો મા બાપની સેવા કરી. પણ ઘણા એવા હતા, મેં અહીંયા એક જ જોયેલો ગેટ આગળ, એક કાકો મૂકીને રવાનો થઈ ગયો. લ્યો, એના 80-85 વર્ષના દોહાને કે પણ તો મૂકવા તો આવો ત્યાં. તો કે પપ્પા મારે કામ છે, તમે ત્યાં અંદર આપણે જ છે ને, બધા લોકો સેવા કરનારા જ છે જ, અડે છે કોઈ જગ્યાએ? એ રૂપ નથી દેખાતું, એ જ છે ને. ત્યારે બસ એ આસક્તિ જોઈને ટળે છે, એ સમજીને છોડો, આટલું જ કરવાનું છે. મહારાજ કે પૂર્વના સંબંધીને અજ્ઞાને કરીને વિસારી દીધા, આ દેહના સંબંધીને જ્ઞાને કરીને વિસારી દો, આટલું જ કરવાનું છે. કે ભાઈ આ નાશવંત છે, મમ્મી હશે, પપ્પા હશે, ગાય હશે, કાકા હશે, પત્ની હશે, છોકરા હશે. કેટલી આસક્તિ, આસક્તિ કેટલી. મેં અહીંયા એક વડીલ છે આપના ડૉક્ટરમાં, એને મેં એક દિવસ પૂછ્યું, મેં કીધું તમે અહીંયા ડ્યુટી કરો છો તો તમે એમ કે તમારે ઘરે શું હોય? તમે તો કીધું કે એકલા જ છો, દોષી તો બહાર છે. તો કે મારી દીકરીનો દીકરો છે ને, એને મને 4 કલાક આપવાના હોય છે, અને નક્કી કરું શનિ રવિએ, તે દિવસે હું ના આવી શકું. કેમ? મેં કીધું એક દિવસ ના છોકરી ના રાખે? ના, એ છોકરો ન્યાય નહીં માને, છોકરો મારા સિવાય રહી જ ન શકે. હવે એ તું એ 70 વર્ષનો થયો, હવે છોકરાને શું લઈ નહીં શકે? છોકરાને શું લેવા દેવા? ના, આસક્તિ ટળે. બસ રૂપની આસક્તિ છોડો. પૃથ્વી જળ તેજ વાયુ, વાયુની આસક્તિ છોડો, પર્શની આસક્તિ છોડો, પર્શની આસક્તિ છોડો. એકબીજાના પર્શ કરવામાં આ જગત આખું બલિદાન આપી દે છે. હાથી કેમ પકડાય? હાથી જંગલી છે. હાથી કે ઓરિજિનલ કંઈ ઘરગથ્થું પ્રાણી નથી, ઓરિજિનલ જંગલી પ્રાણી છે. તો એ જંગલી પ્રાણીને પકડવું કેવી રીતે? તો એ જંગલી પ્રાણીને પકડવા માટે આ લોકો જે પકડનારા છે એ શું કરે છે? સામે હાથણી બનાવે, કાગળની હાથણી બનાવે, આબેહૂબ બનાવે, કલર હાથી જેવો કરે, અને પછી હાથણીમાં આસક્તિ થઈને હાથી દોડે ત્યારે વચમાં મોટી ખાઈ હોય, અને ખાઈ ઉપર સામાન્ય લાકડા મૂક્યા હોય ને ઉપર ઢાંકી દીધું હોય. એટલી આસક્તિ કે એમાં કોઈ રીતે પાછો ન વળી શકે, અને ધબ દઈને પડે નીચો, અને ખાડામાં 4-5 દિવસ ભૂખે મારી નાખે. પછી તો નમાલો થઈ જાય ને ખાધા વગર, તો પાણી ના આપે, ખાવા ના આપે, શું થાય? અને પછી હાથી પકડાય. આ ધંધો છે. તો એ રૂપની આસક્તિ ને તો અલમસ્ત છે, મસ્તીથી ફરે છે, પકડાયો ત્યારે જ ને. કે મારી પાસે 4 કલાક છે, મારે 4 કલાક જ જોઈએ, 4 કલાક જ જોઈએ, 4 કલાક જ જોઈએ. 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 4 કલા
કેમ પકડાયો? રૂપમાં જ પકડાયો ને. ગુરુ શિષ્યના સંવાદમાં ઘણી વાતો લખી છે એવી કે 5 વિષયો ખતરનાક છે. અષ્ટાવરણ ભેદવું હોય તો છેલ્લે ચોથો વાયુને જીતવો પડે. વાયુને જીતો એટલે કે વાયુને જીતો એટલે પર્શને જીતો. એકબીજાના પર્શ સારો કે નરસો લાગે એને જીતવાનો પ્રયત્ન કરો. જીવ પ્રાણી માત્ર પર્શને આધીન છે. આ જગતમાં કોઈ એવું પ્રાણી નથી કે નિષ્કામ વ્રત હોય ધારણ કરતું હોય. જીવ પ્રાણી માત્ર પર્શને આધી છે, પણ એમાંથી સમજીને પર્શ છોડવો પડે. મહારાજ કે આ શક્તિ આજે નહીં ને કાલે છોડવી જ પડશે તમારે. 5મો છે મહારાજ કે આ પિંડમાં છે એ અહીંયા અલ્પ છે, હું મહત છે. બધું ત્યાં ને ત્યાં છે, અષ્ટાવરણ એ જ છે, પણ ત્યાં અહીંયા અલ્પ, પૃથ્વી જળ, તેજ, વાયુ ને આકાશ, મહત્વ, અહંકાર ને પ્રકૃતિ, આ 5ને ભેદ્યા સિવાય છૂટકો જ નથી. 5ને ભેદો પછી સુષુમ્ના નાડીનું કામ થાય. 5ને પહેલા ભેદવા પડે, પછી સુષુમ્ના નાડીનું કામ થાય. તે સિવાય સુષુમ્ના નાડીનું કામ ન થાય. ઉપલેટાના લાલા બાબુ, જો રૂપની વાત બોલાય, ઉપલેટાના લાલા બાબુને કોઈએ પૂછ્યું કે દીકરી તો સારી છે પણ એના જરા અહીંયા ગાલ ઉપર મસો છે. એ કે મને ખબર નથી ભાઈ. તમારી દીકરી છે ને તમને ખબર નથી? તો કે ભાઈ મને એવી એમાં છોકરીને નિરખીને જોવાની મારે છે જરૂર હોય છે એમ. તો કે તમારી દીકરી છે ને, જો સાંભળી લો, હું સ્વામિનારાયણનો ભગત છું અને મેં મારી દીકરીને નિરખીને નિહાળ્યો તો સ્વામિનારાયણ મારું કલ્યાણ ન કરે. બોલો કેટલી નિષ્ઠા હશે એ માણસને. તો બસ આ વિચારો આને વિશે. પછી આવે છેલ્લે આકાશ. આકાશનો શબ્દ છે. આકાશનો ગુણ શું છે? શબ્દ છે. એના દેવને પામવું હોય તો એ વિષય જીતવો જ પડે. દિક્પાલ એના દેવ છે, એને પામવું હોય તો આ વિષય જીતવો પડે. એટલે આકાશને જીતો, શબ્દને જીતો. કોઈ ખોટું કહેશે, કોઈ ખરું કહેશે, કોઈ તમને સારું વસ્તુ. તમે સારા સારા પિક્ચરો સાંભળો છો, એમાં તમને મજા આવે છે કે ભગવાનની કથા વાર્તામાં મજા આવે છે? તમે કથા વાર્તા સાંભળીને રાજી થાઓ છો કે જગતનું ટીવી ચાલુ કરીને, મોબાઈલ ચાલુ કરીને કલાકો સુધી બગાડો છો? કે એમાં કીર્તનો સાંભળો છો કે કથા વાર્તા સાંભળો? મોબાઈલમાં બે છે, મોબાઈલમાં શબ્દ બે છે. તમને કોઈ પસંદગી કરો છો? કયા શબ્દની પસંદગી કરો છો? તો તમને જ ખબર પડશે. અને તમને ખબર છે કે આ 5ને છોડ્યા સિવાય છૂટકો નથી. આજે નહીં તો કાલે છોડવું જ પડશે. જાના હૈ નર જાના હૈ, ઘર છોડી એકેલા નર જાના હૈ. જાના હૈ નર જાના હૈ, घर छोड़ी अकेला नर जाना है. एक दिन भो में बिछाना है, एक दिन भो में बिछाना, घर छोड़ी अकेला नर जाना है, घर छोड़ी अकेला नर जाना. છૂટકો જ નથી, બધું છોડવું જ પડશે. આજે છોડો તો ઠીક છે, કાલે છોડો, ગમે ત્યારે છોડ્યા સિવાય છૂટકો નથી. આ 5 વિષયોને આપણે લાંબુ કરતા નથી. 5 વિષયોને જીત્યા પછી શું થાય? પછી શું આવે? પૃથ્વી તરફ વાયુ, પછી અહંકાર આવે. તો અહંકારમાં તો આ દુનિયા આખી ભરેલી છે. હા, અહંકારમાં દુનિયા આખી ભરી છે. શું ભરી છે? મારું ને તારું ને ખાવું ને પીવું ને રહેવું ને જમવું ને પેલું અહંકાર. મને કેમ કહી જાય કોઈ? માને કઈ કેમ જાય કોઈ? તું શું રાજાનો દીકરો છો? તને ભલભલા કહી જાય. એમાં શું મોટું આશ્ચર્ય? એ મને કીધું જ શું? આમાં તો રામાયણ થઈ આખી, મહાભારત છે મારે જાણી. અંધના અંધ કીધા એમ જ ને શું થયું ત્યારે? આખી આ અહંકાર માણસને છૂટતો નથી. આમાં અહંકાર 3 પ્રકારનો: સાત્વિક, તામસ, રાજસ અહંકાર. આ 3 પ્રકારનો અહંકાર છે. એ ત્રણેયમાંથી બહાર નીકળી જવાનો. તો મહારાજ અહંકારને જીતી ગયા. તમે અહંકારને જીતી ગયા તો રાજા. હા ભાઈ, તો વર્ષો પહેલા એક સ્ટોરી સાંભળેલી, બહુ સરસ હતી. 20 જણા એમ નક્કી કર્યું કે આગળ જવું છે, અને આગળ એક સમુદ્ર છે, પાણી છે, તળાવ છે. એવું તળાવ છે ત્યાં કે ત્યાં અમૃત ભરેલું છે, અને એકવાર જે પીએ તે અમર થઈ જાય. તો બધા હજારો માણસમાંથી નક્કી કર્યું કે જાય કોણ? 20 જણા તૈયાર થયા. તો થાય શું? આવરણો ખૂબ નડે. પહેલે જતો ભય આવ્યો.
એટલે 10 જણા તે ત્યાં જ રોકાઈ જાય, નથી જવું. જ્યારે આમાંથી નીકળીને સિંહ ફાડી ખાય તો ક્યાં જવાય આગળ? તો કે ભાઈ જવું તો પડે, આગળ પ્રયત્ન તો કરવો પડે. તો આગળ ગયા. તો બાકી રહ્યા 10 જણા. 10 જણા ગયા તો જાહો જલાલી જો, આહા હા 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 હા, તો કેવું સરસ ફળ ને ફૂલ ને, અહીં જ રહેવાય. 5 એમાં રોકાઈ ગયા. રહ્યા 5 આગળ. આગળ જ્યાં તો સોડે આગળ પહોંચ્યા તો એકદમ સરસ મજાનું વાતાવરણ, રમણીય સ્વર્ગ જેવું લાગ્યું કે ભાઈ હવે આગળ ના જાવ. 3 ત્યાં રોકા. 2 પહોંચ્યા એમાં એક કે ભાઈ આવી જ ગયા છીએ તો આપણે અમર થઈ જઈએ, બરાબર? તો એને શું કીધું? અમૃત પી લીધું, એ અમર થઈ ગયો. બીજાએ શું કીધું કે આનાથી શું પૂરતું છે, લોકોને શું પ્રૂફ બતાવવાનું છે, તમે લઈને આવ્યા. એટલે એને અમૃત તો પીધું પણ લોટો ભરીએ લીધો અને છેક સુધી પહોંચાડી દીધો. અહીંયા આવીને કે આ જઈને આ અમર થઈ ગયા. તો અમર થવું છે, અમર ક્યાં જવા? અક્ષરધામના અધિકારી થવું છે તો આવરણ તો તોડવા જ પડશે ને. આ જંગલમાં જેમ 10 રોકાઈ ગયા, 5 રોકાઈ ગયા, 3 રોકાઈ જાય, એમ રોકાઈ જતા જીવ પ્રાણી માત્ર આમ રોકાય છે, આગળ પહોંચી શકતા નથી. આવું છે. પછી આવે મહત્ત્વ, એટલે મારું તારું આવે. મારું ને તારું, ઘર ને ખેતર ને પત્ની. ખબર છે કે આ ખાવા યોગ્ય નથી, પહોંચી ન વળિયાને ચોટ્યો રહે છે છેલ્લે સુધી. રાજકારણીઓને ખબર નથી, અરે 1000 વીઘા જમીન કવર કરી બેઠા છે. 1000 વીઘા જમીન, 1000 વીઘા જમીનમાં અટવાયેલા છે. આટલી મોટી પ્રોપર્ટી, મોટી મોટી ફેક્ટરીઓ, રતનસિંહ ટાટાવાળા હાલ્યા ગયા બિચારા, સારું કામ કરી ગયા દુનિયામાં. કરી ગયા ને આવા માણસો, જેટલું હતું એટલું દાન કરી ગયા લોકોને, જેટલી શક્તિ હતી એટલે. એને વિચાર્યું પાછળ જે થાય એક જ વિચારવું. રજનીશનું એ સૂત્ર સારું છે. રજનીશ બહુ કાંઈ લેવા જેવું નથી, પણ રજનીશને કોઈ પૂછ્યું કે આ બધું તમે કરો છો પછી શું? તો કે આપણે મર્યા પછી બધું મરી જ જાય છે. આપણે મર્યા પછી બધું પ્રલય થઈ ગયો. અરે થતો નથી ને, થતો નથી તો એમાં સમજી લેવો જોઈએ કે તમે અહીંયા છો જ નહીં તો તમે શું ભોગવાના હતા? એ પ્રલય થઈ જાય છે. એટલે એ સૂત્ર સારું છે કે આપણે ગયા પછી પ્રલય થઈ ગયો, બસ પૂરું થઈ ગયું. તમે તમારા, હું એક જ કહું છું ને, ક્યારેય એવું અભિમાન નહીં કે મેં ગુરુકુળ કર્યું, આ કર્યું, તે મારું ભાગ્ય તું મેં ભોગ્યું, આ લોકોનું ભાગ્ય આ ભોગવશે. એ સારું ભાગ્ય લઈને આવ્યા હશે, હું ખરાબ ભાગ્ય લઈને આવ્યો. સૌ પોતાનું ભાગ્ય ભોગવે. કોઈએ ઊભું કર્યું ને કોઈએ કર્યું એ વાત ભૂલી જાઓ. આ અહંકાર જીતો. છેલ્લે પ્રકૃતિ, તમારા સ્વભાવને જીતો. સ્વભાવ નહીં જીતો ત્યાં સુધી નહીં પહોંચો. એટલે કે પ્રકૃતિને જીતો તો ત્યાં પહોંચાશે. અને આટલું જીત્યા, આ 7-8 આવરણ જીતી લીધા, ભગવાનના ધામમાં જવાને કોઈ વાર નહીં લાગે. અને એકને ચૂનીને જીતો કે આને કેમ જીતા, આનાથી મને મારો સ્વભાવ છે, મારી પ્રકૃતિ છે, મારો અહંકાર છે, મારો પ્રણું છે, એકને જીતો. શ્રીપતિમ શ્રીધરામ સર્વત